નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે જે થિયરીઓ ભણ્યા એને લગતા કેટલાક દાખલા ભણીએ. ખાસ આગળની જે થિયરીઓ છે એ તમે બહુ સારી રીતે જોઈ લેજો તો તમને આ દાખલા આવડી જ જશે એટલા આત્મવિશ્વાસથી તમને કહું છું. એમાં ઉદાહરણ 4.10 એમાં પ્રશ્ન આપણો આવો છે: કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3×10⁵ ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવેલ છે. તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા એ પૂર્વથી પશ્ચિમ તરફ અને બી દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ શોધો. ધ્યાન રાખજો કે આમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલા ટેસ્લા છે તો એ તમને આપેલું છે. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ 3×10⁻⁵. અને એમાંથી વહેતો જે પ્રવાહ છે એ 1 એમ્પિયર અને એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવા છે. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર હોય એમાં શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર આપણું આ પાટિયું છે ટેબલ જ લઈ લીધું. આ પાટિયું આપણું ટેબલ છે, આ દિશા ઉત્તર છે, દક્ષિણ છે, આ પૂર્વ છે, પશ્ચિમ છે, આ નીચે તરફના ઉપર તરફ. આ રીતે આપણે દિશાઓ પસંદ કરીશું જેથી શું છે કે સરળતા રહે. હવે આમાં આપણો આ ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ અને ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર છે અને પ્રવાહ પૂર્વથી પશ્ચિમ છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેનો જે ખૂણો છે એ મિત્રો 90 ડિગ્રી છે. અને પ્રવાહ આધારિત તાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું છે. એકમ લંબાઈ દીઠ બળ F એટલે કે બળ F ભાગ્યા લંબાઈ, આ આપણે શોધવાનું. તો આપણું સૂત્ર શું થશે તો કે બળ F IL ક્રોસ બી. ચુંબકીય બળનું સૂત્ર આપણું આવું છે અને માટે બળ F F નું મૂલ્ય કેટલું કે ILB sin θ. થીટા કેટલો છે ખાસ ધ્યાન રાખજો. ILB થીટા 90 ડિગ્રી છે, 90 ડિગ્રી અને 90 ડિગ્રી બરાબર 1 થાય એટલે કે બળ F ILB sin 90 1 થશે. L આ બાજુ લાવીએ એટલે કે બળ F ભાગ્યા L LB અને માટે અહીંયા એકમ લંબાઈ દીઠ બળ F શું થશે કે F/L LB IB. અહીંયા I નું મૂલ્ય કેટલું છે તો કે બહુ સરસ 1 એમ્પિયર અને B 3×10⁻⁵ એટલે કે ચુંબકીય ક્ષેત્ર એકમ લંબાઈ દીઠ બળ કેટલું કે 3.0 અથવા 3×10⁻⁵. એકમ શું થશે કે બળ ભાગ્યા લંબાઈ. બળનો એકમ મિત્રો ન્યૂટન છે અને લંબાઈનો એકમ મીટર, એટલે આટલું બળ થશે. હવે શું કે છે દક્ષિણથી ઉત્તર તરફ પ્રવાહ હોય, પ્રવાહ દક્ષિણથી ઉત્તર હોય. ખાસ ધ્યાન રાખજો, આ પૂર્વ પશ્ચિમ. દક્ષિણથી ઉત્તર તરફ પ્રવાહ હોય તો અહીં થીટા કેટલો ભાઈ બી માટે ગણતરી કરીએ તો અહીં થીટા =0 અને માટે sin થીટા શું થાય sin 0 અને માટે આપણું સૂત્ર FL શું થાય તો કે F બળ F ભાગ્યા લંબાઈ
L I B sin theta, અહીંયા F by L is equal to I B sin theta, I B theta, I B sin 0, sin 0 0 એટલે આ બળ કેટલું થાય તો કે 0 ન્યૂટન પર મીટર. બહુ સહેલો દાખલો છે. સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો કે પ્રવાહધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રનું બળ કેટલું હોય કે IL ક્રોસ B, ILB sin θ. એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું હોય તો બળ ભાગ્યા લંબાઈ ઇક્વલ ટુ IB sin θ. θ પછી જે હોય તે અહીંયા આપણે sin 90 પછી લખવું હોય તો આ વ્યાપક સૂત્ર આવું બનાવી શકીએ. θ જ રાખીએ આપણે, અહીંયા sin θ જ રાખીએ. એટલે અહીંયા આ સૂત્ર આ બનાવીએ તો તમને સારી ખબર પડશે. F ભાગ્યા L ઇક્વલ ટુ IB sin θ. આ એક વ્યાપક સૂત્ર બનાવી દઈએ તો સારું લાગે. અહીંયા θ બરાબર 90 ડિગ્રી એટલે આપણે એમ કહી શકીએ θ બરાબર 90 માટે sin 90 કેટલા 1 થાય. આ રીતે પણ ગણતરી કરી શકાય આમાં અહીંથી. આને જરા સ્ક્રીનશોટ લઈ અને ઉતારી દેજો. સ્વાધ્યાયનો 4.10 દાખલો 4.9 દાખલો. તો ટોર્કનો છે. ટોર્કની થિયરી આપણે ભણી ગયા છીએ. 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ તથા 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ તથા એક સરખા પાસે વીંટેલા 20 આંટાઓ ધરાવતી એક ચોરસ કોઇલને શિરોલંબ લટકાવી તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ વખતે લગાડેલું 0.8 ટેસ્લા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ કોઇલના પૃષ્ઠ સદિશ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આ કોઇલ પર લાગતું ટોર્ક શોધો. તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો. તો પહેલી વાત કે અહીંયા બાજુની લંબાઈ કેટલી તો કે બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. 100 વડે ભાગીએ એટલે મીટર. એટલે કે આટલી બાજુની લંબાઈ ધરાવતી એક ચોરસ કોઇલ છે. એને કેટલા ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલી છે તો કે B નું મૂલ્ય આપેલું છે કે B 0.8 ટેસ્લા. એના જે આંટા છે એ આંટાની સંખ્યા પણ અહીં આપેલી છે. આંટાની સંખ્યા છે 20 અને પ્રવાહ એમાંથી પસાર થાય છે 12 એમ્પિયર. I is equal to 12 એમ્પિયર. અને એના પર લાગતું ટોર્ક શોધવાનું છે. થીટા કેટલો છે કે ગૂંચળાના પૃષ્ઠને રજૂ કરતો સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો મિત્રો ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું લટકાવવામાં આવે ત્યારે ટોર્કનું સૂત્ર આવું છે. એ સૂત્ર ખાસ યાદ રાખજો. પહેલા ટોર્ક is equal to NIAB sin θ. આ સૂત્ર છે આપણું ટોર્કનું. ખાસ યાદ રાખજો. આ સૂત્ર આવડે એટલે પછી તો કશું છે નહીં, કિંમતો મૂકી ગણવાની છે. ટોર્ક is equal to NIAB sin θ અને માટે ટોર્ક is equal to આંટા કેટલા છે કે આંટા 20 છે. પ્રવાહ 12 એમ્પિયર. ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ. એટલે આ સૂત્ર આપણે આવું થશે NI લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ થશે. B θ 30 છે. એટલે NI એ આડછેદનું ક્ષેત્રફળ એટલે શું કહેવાય તો કે ચોરસ હોય આવો તો કે ચોરસ એટલે શું થાય તો કે ક્ષેત્રફળ A is equal to લંબાઈ સ્ક્વેર. આ લંબાઈ L તો 12 અને ગુણ્યા લંબાઈ કેટલી છે 0.1 એટલે કે 0.1 નો વર્ગ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.8 ગુણ્યા sin 30 નું મૂલ્ય 1/2 માટે ટોર્ક is equal to આ બધાનો ગુણાકાર કરતા 20 ગુણ્યા 12
ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.8 ભાગ્યા 2 કરશો એટલે 0.96 જવાબ આવશે. ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર થાય, ખાસ યાદ રાખજો મિત્રો. દાખલો આખો ગણ્યો હોય અને 2 માર્ક્સના દાખલામાં જો આ એકમ ના હોય તો તમારો અડધો માર્ક્સ વર્ડમાં કપાતો હોય છે. એટલે આવી નાની નાની બાબતો છે, બહુ કાળજી રાખવાની. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 13 તો જરા જોજો કે 30 આટાઓ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી મિત્રો, આનું જાગવું પડતું જરા જોઈએ, ખાસ ધ્યાન રાખજો. 8 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર 30 આટા. તો મિત્રો અહીંયા આટા કેટલા છે? n બરાબર 30 છે. 30 આટા અને 8 સેન્ટીમીટર ત્રિજ્યા. એની જે ત્રિજ્યા છે એ 8 સેન્ટીમીટર છે. 8 સેન્ટીમીટર એટલે 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઇલને શિરોલંબ રીતે 1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર B કે જે 1 ટેસ્લા છે ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લટકાવી છે, જેથી કોઇલના સમતલને દોરેલો લંબ 60 ડિગ્રીનો અહીંયા કેટલો ખૂણો બનાવે? કોઇલના સમતલને દોરેલો લંબ ચુંબકીય ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો કોણ એટલે કે ખૂણો બનાવે. હવે આ કોઇલમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. I = 6 એમ્પિયર. તો કોઇલને ભ્રમણ કરતી અટકાવવા માટે તેના પર પ્રતિ ટોર્ક કેટલું લગાડવું પડશે? કોઇલને ભ્રમણ કરતી અટકાવવા માટે કેટલું ટોર્ક લગાવવું પડશે એ આપણે શોધવાનું છે. તો હવે ભ્રમણ કરતી અટકાવવા માટે એના પર જેટલું ટોર્ક લાગે છે એટલું વિરોધ દિશામાં ટોર્ક લગાડીએ તો અટકી જશે. એટલે અહીંયા ટોર્ક Ni AB sin θ થશે. અટકાવવા માટે લગાવવું પડતું ટોર્ક Ni વર્તુળાકાર કોઇલ છે એટલે ક્ષેત્રફળ શું થાય? પાઈ r સ્ક્વેર થશે ઇન્ટુ b અને થીટા 60 ડિગ્રી છે. હવે કિંમતો આપણે મૂકીએ. આટા કેટલા છે? કે 30 આટા ધરાવતી કોઇલ છે ગૂંચળું, જેમાંથી પ્રવાહ પસાર થાય છે 6 એટલે કે 6 એમ્પિયર. પાઈ ની વેલ્યુ 3.14 ગુણ્યા r કેટલો? 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો વર્ગ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા અને sin ની વેલ્યુ વર્ગમૂળ 3/2. એક વાત જરા ખાસ યાદ રાખજો મિત્રો કે વર્ગમૂળ 3/2 = 0.866 આંકડો થતો હોય છે. આને તમે યાદ રાખશો તો પણ ચાલશે, ના યાદ રાખો તો પછી આ વર્ગમૂળ 3/2 ધોરણ 10 માં તમે ભણીને આવેલા છો. હવે તમે આ બધાનો ગુણાકાર કરશો એટલે આ 10 ની માઈનસ 2 ઘાત એટલે છેદમાં આપણે 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14 ગુણ્યા 8 64 ગુણ્યા વર્ગમૂળ 3/2 વર્ગમૂળ 3/2 અને પછી ભાગ્યા આ એકલાની પાછળ 4 મીંડા કરશો એટલે તમારો જવાબ આવશે 3.1326 ન્યૂટન ઇન્ટુ મીટર. આટલું ટોર્ક આવશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. 3 એનું વર્ગમૂળ કાઢજો. 3 એનું વર્ગમૂળ ગુણ્યા 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14 ગુણ્યા 64 ભાગ્યા 2 અને ભાગ્યા 10000. 10 ની માઈનસ 4 થશે, છેદમાં 4 ઘાત થશે એટલે 10000. આટલું ટોર્ક મળે. હવે મિત્રો બી માં આપણને શું કીધું છે જરા જોઈએ. રકમ જરા જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું
રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ હોય, બહુ મહત્વની વસ્તુ છે, ક્ષેત્રફળ આટલું જ હોય એ, તો તમારો જવાબ બદલાશે, બાકીની બધી જ વિગતો બદલાતી નથી. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આપણું સૂત્ર τ બરાબર NIAB sin થીટા છે. એટલે આ એક ક્ષેત્રફળ છે, પછી એ ગમે તેવા આકારનું હોય, આકાર સાથે ક્ષેત્રફળનું કઈ લેવા દેવા નથી. એટલે કે એટલા જ ક્ષેત્રફળ ધરાવતું ગમે તે આકારનું ગૂંચળું હોય તો પણ બદલાતું નથી. તો એટલે આપણે એમ કહી શકીએ τ બરાબર NIAB sin થીટામાં એ ગમે તે બરાબર ગૂંચળાનો આકાર ગમે તે હોઈ શકે, પણ મૂલ્ય અચળ હોય. મૂલ્ય અચળ હોય તો જવાબ બદલાય નહીં. એટલે ખાસ યાદ રાખજો, આનો જે જવાબ છે એ આપણો બદલાતો નથી. આ દાખલો ખાસ સ્વાધ્યાયનો તમારે સ્ક્રીનશોટ લઈ અને ઉતારી દેવાનો. ઉદાહરણ 4.11 એમાં આપણે 4 વિભાગ ગણવાના છે મિત્રો. તો એ જે 4 વિભાગ છે એને આપણે અલગ અલગ ગણીએ. તો પાસે વીંટેલા 100 આંટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો એ આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે, ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે, પહેલા આપણે એ ગણી કાઢીએ કે પાસે વીંટેલા 100 આંટાવાળું એટલે કે આંટાની સંખ્યા n = 100 અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે કે r = 10 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર, 100 વડે ભાગીએ એટલે મીટર થશે. અને એમાં 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I = 3.2 એમ્પિયર. તો આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? એટલે પહેલું, કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણું આવું છે કે μ0I/2r. ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો તાર હોય તો અહીંયા પાય આવે અને વર્તુળાકાર હોય તો પાય ના આવે. પણ વર્તુળાકાર હોય તો ખાસ જોવાનું કે આંટા છે, હા છે, આંટા છે તો અહીંયા જે પ્રવાહ છે એ n ગણો થઈ જાય. આ ખાસ યાદ રાખજો કે ગૂંચળું હોય તો આંટા ઉપર આવશે, આંટા હોય તો ના હોય તો નહીં, અને સીધો તાર હોય તો છેદમાં પાય આવે, આંટા ના. કિંમતો આપણે મૂકીએ મિત્રો. μ0 નું મૂલ્ય 4π ગુણ્યા 10⁻⁷. અહીંયા આંટા આપણા 100 છે, 100, અને I 3.2 એમ્પિયર અને છેદમાં 2 ગુણ્યા r, r ત્રિજ્યા 0.1 મીટર. હવે અહીંયા આપણે પાઈની કિંમત 3.14 લઈશું. એટલે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 100 ગુણ્યા 3.2 ભાગ્યા 2 ગુણ્યા 10⁻⁷. અહીંયા ગુણાકાર ભાગાકાર કરતા જવાબ શું આવશે જરા જોઈ લઈએ. 4/2 2 થશે. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 100 ગુણ્યા 3.2 ભાગ્યા 0.2. આ જે જવાબ આવે એને આપણે 10⁻⁷ એટલે છેદમાં આપણે એકડાની પાછળ 7 મીંડા કરી જ નાખવાના.
એટલે આપણો જવાબ સીધો આવશે 0.002. આટલા ટેસ્લા. ખાસ ધ્યાન રાખજો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 100 ગુણ્યા 3.2 ભાગ્યા 2 ભાગ્યા 0.1 અને ભાગ્યા એકડાની પાછળ 7 બિંદા, એટલે આટલો જવાબ આવશે ચુંબકીય ક્ષેત્ર. પછી એમાં બી આપણને શું કહે જરા જોજો કે ગુંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી. બી ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M = NIA. એક જ આંટો હોય તો IA અને n આંટા હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ NIA હોય. NIA એ વર્તુળાકાર ગુંચળું છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપણે πr² લઈએ છીએ. ધોરણ 10 માં તમે ભણીને આવેલા છો. n આંટા 100 છે, પ્રવાહ 3.2 છે, પાઈ ની વેલ્યુ આપણે 3.14 લઈએ છીએ અને ગુણ્યા આ આપણો 0.1 છે, 0.1 નો વર્ગ. હવે આની તમે ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 9.984. 9.984. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નો એકમ એમ્પિયર ઇન્ટુ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે 9.98 ને તમે એક પણ કહી શકો, આમાં તમારી ચોપડીમાં 10 પણ કહી શકો, એટલે લગભગ 9.9 એને તમે 10 કહી શકો. 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે એના પછી સી માં આપણને શું કહે જરા જોઈ લઈએ. ગુંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે અથવા રહેલું છે કે જેથી શરૂઆતમાં ગુંચળાની અક્ષ આ ચુંબકીય ક્ષેત્રમાં હોય. ચુંબકીય ક્ષેત્રની અક્ષ હેઠળ આ ગુંચળું 90 કોણ જેટલું ભ્રમણ કરે છે. તો સી ગુંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો શોધો. પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક, એટલે પ્રારંભિક સ્થિતિમાં થીટા 0 છે. ખાસ ધ્યાન રાખજો, આપણે શરૂઆતમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું રાખેલું છે ભાઈ, તો કેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે 2 ટેસ્લા. ખાસ યાદ રાખજો, આમાં છોકરાઓ ભૂલ ક્યાં કરે છે કે ભાઈ આ ચુંબકીય ડાયપોલ, આનું ચુંબકીય ક્ષેત્ર તો આટલું આવ્યું છે, આ 2 કયું લીધું. તો ખાસ યાદ રાખજો, આ ચુંબકીય ક્ષેત્ર એક તો પ્રવાહધારિત ગુંચળાનું છે અને એ ગુંચળાને આપણે આ પ્રવાહધારિત ગુંચળું કે જે આટલું ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે એને આટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, આ ના લેવાય આ દાખલામાં. એટલે કે 2 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. એમાં શરૂઆતમાં થીટા બરાબર 0 અને માટે એના પર લાગતું ટોર્ક શું થાય છે NIAB પણ sin થીટા એટલે ખાસ યાદ રાખજો, આ b અને આ b ને અલગ પાડવા માટે આપણે એવું હોય તો આને b ડેશ કહી દઈશું. b ડેશ તો NIAB. થીટા નું મૂલ્ય 0 હોય ત્યારે sin 0 બહુ સારો પડે, કારણ કે પરિણામ sin 0 0 થાય એટલે NIAB એટલે આપણું ટોર્ક છે એ 0 ન્યૂટન મીટર થાય. અને પછી બીજી પરિસ્થિતિ આપણે કેવી ગોઠવીએ છીએ કે 90 ડિગ્રીએ હવે બીજી અંતિમ સ્થિતિ
થીટા બરાબર 90 ડિગ્રી અને માટે તો ઇઝ ઇક્વલ ટુ n IAB થીટા 90 છે અને માટે તો ઇઝ ઇક્વલ ટુ n આટા કેટલા છે કે 100 છે, પ્રવાહ કેટલો 3.2 એમ્પિયર, ક્ષેત્રફળ આપણું કેટલું કે પાઈ r સ્ક્વેર, અહીંયા આપણે લખી દઈએ ni પાઈ r સ્ક્વેર b sin 90 એટલે અહીંયા કિંમત મૂકી દઈએ પાઈ 3.14 ગુણ્યા r સ્ક્વેર, r અહીંયા 0.1 છે 0.1 નો વર્ગ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર. ખાસ ધ્યાન રાખજો આ તો ગૂંચળાનો છે, આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવાનો છે એટલે આ બધી કિંમતો મૂકી ગણતરી કરતા q નું મૂલ્ય કેટલું આવશે 100 ગુણ્યા 3.2 ગુણ્યા 3.14 ગુણ્યા 2 એટલે તમારે આ 100.1 નો વર્ગ એટલે 0.01 થશે, 0.01 ગુણ્યા 100 એટલે તે થઈ જશે એટલે 3.2 ગુણ્યા 3.14 અને ગુણ્યા 2 3 કરી 9 દુ 18 એટલે 19 20 ની નજીક જવાબ આવશે. આપણો જવાબ આવશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર. આ જે ટોર્ક છે ખાસ યાદ રાખજો કે 90 ડિગ્રી નો ખૂણો બને ત્યારે ટોર્ક મહત્તમ હોય. હવે એના પછી ડી આપણને કહે છે જ્યારે ગૂંચળું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે. ગૂંચળાની ઝડપોની ચાક માત્રા 0.1 kg/m² છે. તો એમાં આપણે ગતિ ઉર્જા શોધવાની છે જેમાં જડત્વની ચાક માત્રા 0.1 kg છે. ખાસ યાદ રાખજો જડત્વની ચાક માત્રા I, અહીંયા પ્રવાહ I છે અને જડત્વની ચાક માત્રાને પણ I કહેવામાં આવે છે. એટલે અહીંયા જડત્વની ચાક માત્રા જે ખરી ને એને આપણે બીજા સિમ્બોલ સ્વરૂપે દર્શાવીશું. જડત્વની ચાક માત્રા એટલે I. આ જે I જે ખરો એ ત્રીજી ABCD ચોથી ABCD નો વાપરવામાં આવે છે અને 0.1 kg છે. હવે ખાસ ધ્યાન રાખજો કે આમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા જે કાર્ય છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થશે. આપણે કોણીય ઝડપ શોધવાની છે 0 થી 90 ડિગ્રીનું ભ્રમણ કરાવતા. તો એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે ચુંબકીય ડાયપોલ કે વિદ્યુત ડાયપોલ ને વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ડાયપોલ હોય તો ચુંબકીય ક્ષેત્ર, એટલે કે વિદ્યુત ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્રમાં θ1 થી θ2 કોણે ભ્રમણ કરાવવામાં આવે તો કાર્યનું સૂત્ર ખાસ યાદ રાખજો. આ બે સૂત્રો ખાસ યાદ રાખજો. આ યાદ રાખવા જેવી બાબત હું લાલ પેનથી લખી દઉં. તો અહીંયા કાર્ય W બરાબર શું થાય તો અહીંયા PE cos θ1 - cos θ2. ખાસ ધ્યાન રાખજો આ વિદ્યુત ડાયપોલ માટે અને ચુંબકીય ડાયપોલ હોય તો ચુંબકીય ડાયપોલ આખું લખી દઈએ. તો ચુંબકીય ડાયપોલ માટે આ જે કાર્ય છે એનું સૂત્ર આવું થશે. P ની જગ્યાએ M આવે, E ની જગ્યાએ B આવે, cos શરૂઆતનો θ minus cos અંતિમ θ. તો આ ખાસ યાદ રાખજો. અને આ ચુંબકીય ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, આ બધા સંરક્ષી ક્ષેત્રો છે. અને સંરક્ષી ક્ષેત્રો માટે એક બહુ મહત્વની વાત એ છે કે એમાં ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. અને આ જે કાર્ય છે ને એ કેટલું હોય તો કે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું ડેલ્ટા કે ચાક ગતિ થતી હોય, ભ્રમણની વાત હોય તો ચાક ગતિ ઉર્જા આવે
અને રેખીય ગતિ હોય તો રેખીય ગતિ ઉર્જાનો ફેરફાર આવે. એટલે આટલી બાબત ખાસ યાદ રાખજો. તો હવે આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કરી ગણીએ. તો પહેલા તો આપણે ભ્રમણ કરાવીએ 0 થી 90 ડિગ્રી, ત્યારે કાર્ય W કેટલું થાય જરા જોઈ લઈએ. તો કાર્ય W is equal to mb માટે W is equal to m કેટલા? તો 10 આપણે મેળવેલા છે. અને ચુંબકીય ક્ષેત્ર B, તો ખાસ ધ્યાન રાખજો આ ગુંચળાનું ચુંબકીય ક્ષેત્ર નથી લેવાનું, આપણે આ ચુંબકીય ક્ષેત્રમાં વાત કરીએ છીએ, એ ભૂલ ના થાય. θ1 કેટલો? cos 0 અને માઈનસ 1 ને 2 જ કહી દઈએ. cos θ2 કેટલો? તો કે cos 90 માટે W 10 ગુણ્યા 2 20 cos 0 1 અને માઈનસ cos 90 0 અને માટે 1 માંથી 0 જાય 1 20 21 આટલા જૂલ કાર્ય થાય. અને આ જે કાર્ય છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા T is equal to W કૌંસમાં ઉર્જા યાંત્રિક ઉર્જા સંરક્ષણનો કાર્ય ઉર્જા પ્રમેય. અહીંયા ચાર્જ ગતિ થાય છે એટલે અંતિમ ચાર્જ ગતિ ઉર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 I ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કાર્ય W. શરૂઆતમાં કોઈ જ ભ્રમણ થતું નથી એટલે અહીંયા ઓમેગા 0 બરાબર 0 લઈશું અને માટે આપણું સૂત્ર થશે 1/2 I ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કાર્ય W અને માટે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 W ભાગ્યા I અને માટે ઓમેગા વર્ગમૂળમાં 2 સોરી અહીંયા કાર્ય W છે 2 કાર્ય W અને ભાગ્યા I અને માટે W ઇઝ ઇક્વલ સોરી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કાર્ય 20 ગુણ્યા સોરી 2 ગુણ્યા 20 અને ભાગ્યા આ જડત્વની ચાક માત્ર આપણે કેટલી 0.1 એટલે આ 0.1 એટલે 2 દુ 4 4 40 40 ને 400 થશે વર્ગમૂળમાં 400 એટલે કે 20 થશે રેડિયન પર સેકન્ડ. જરા જવાબ ચેક કરી લઈએ. ઓકે, આને પ્રતિ સેકન્ડ પણ કહેવામાં આવે છે. આ દાખલો બહુ વ્યવસ્થિત બધા કન્સેપ્ટ આવી જાય. આ સૂત્રો ખાસ યાદ રાખજો. આ દાખલામાં ખાસ યાદ રાખજો આપણે આ ટોર્કનું સૂત્ર મૂકીએ છીએ એમાં આપણે આ m મેળવી કાઢ્યો છે એટલે આ સીધું સૂત્ર લખી શકાય mb sin θ. આ ટોર્ક તો બરાબર આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરી શકાય. હું લાલ પેનથી લખું m મેળવી કાઢ્યો છે માટે આપણે આ ટોર્ક માં આ સૂત્ર વાપરી શકીએ mb sin θ. જ્યાં m કેટલા 10 b કેટલા 2 sin 90 એટલે સીધો 20 મળી જાય. આ બધો ગુણાકાર કરવાનો રહે એટલે આ સૂત્ર પણ વાપરી શકાય આની જગ્યાએ. એટલે આ પણ તમે વાપરી શકો કારણ કે m ડાયરેક્ટ મેળવેલો છે તો m નો સીધો ઉપયોગ પણ આપણે કરી શકીએ.